દોસ્તો થાળીમાં એક સાથે 3 રોટલી કેમ ન રાખવી જોઈએ? ભારતમાં આવી અનેક માન્યતાઓ પ્રચલિત છે. હિન્દુ ધર્મમાં આવી માન્યતાઓને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવે છે અને હિન્દુ માન્યતા મુજબ ઘણી વસ્તુઓને શુભ અને ઘણી વસ્તુને અશુભ માનવામાં આવે છે. અને હિન્દુ ધર્મમાં પૂજા વિધિ, ઉપવાસની રીત, તહેવારોની ઉજવણી તેમજ રહેણી કહેણીને લગતી દરેક બાબતો વિશે ચોક્કસ નિયમો છે. અને આ ઉપરાંત શાસ્ત્રોમાં સુવા જાગવા, ખાવા પીવા અને ઉઠવા બેઠવાના નિયમો વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આવો જ એક નિયમ જમવા સંબંધિત છે. હિન્દુ માન્યતા પ્રમાણે ખાણીપીણીની બાબતમાં નંબર 3 ને અશુભ માનવામાં આવે છે. અને ખાણીપીણીની બાબતમાં 3 ની સંખ્યામાં કશું આપવામાં નથી આવતું અને કશું લેવામાં પણ નથી આવતું. અને ભોજન કરતી વખતે એક સાથે 3 રોટલી પીરસવામાં આવતી પણ નથી. અને તેની પાછળનું કારણ શું છે ચાલો જાણીએ. તે પહેલા આ વિડીયોને લાઈક કરી દીજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. દોસ્તો, હિન્દુ પરંપરા મુજબ ભોજનની થાળીમાં ક્યારેય 3 રોટલી ન પીરસવી જોઈએ. માન્યતા અનુસાર થાળીમાં 3 રોટલી રાખવી એ મૃતકના ભોજનને સમાન માનવામાં આવે છે. અને ઘરના કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે મૃતકની ત્રયોદશીના સંસ્કાર પહેલા મૃતકની નામની થાળીમાં 3 રોટલી રાખવામાં આવે છે. એટલે જીવિત વ્યક્તિની થાળીમાં 3 રોટલી પીરસવાને અશુભ માનવામાં આવે છે. અને અન્ય એક માન્યતા મુજબ જો કોઈ વ્યક્તિની થાળીમાં એક સાથે 3 રોટલી પીરસવામાં આવે અને તે વ્યક્તિ તે રોટલી ખાય તો તે વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યે દુશ્મનની ભાવના જન્મે છે. અને આ જ કારણથી કોઈ પણ વ્યક્તિની થાળીમાં 3 રોટલી એક સાથે પીરસવામાં આવતી નથી. અને આ સિવાય 3 ની સંખ્યામાં કોઈ પણ ખાણીપીણીની વસ્તુઓ પીરસવાને અશુભ માનવામાં આવે છે. અને ભારતમાં અંક 3 નો ઉપયોગ પ્રાચીન કાળથી નિષેધ છે. પૂજા કે કોઈ શુભ કાર્ય માટે 3 નો અંક ઉપયોગ કરવામાં આવતો નથી. અને દરેક પૂજામાં કોઈ પણ વસ્તુ જોડિયામાં એટલે કે બેવડી સંખ્યામાં ચડાવવામાં આવે છે, પરંતુ 3 ની સંખ્યા નહીં. અને અન્ય કોઈ દ્રષ્ટિકોણથી જોઈએ તો દરેક વ્યક્તિની ક્ષમતા 3 રોટલીની હોતી નથી. કોઈ પણ વ્યક્તિને એક સાથે વધુ પડતું ભોજન આપવામાં આવે તો તે ભોજનનો બગાડ થઈ શકે છે. એટલા માટે ભોજન પણ જેટલું જોતું હોય એટલું જ આપવામાં આવે છે.